કાળી કાળી કોયલની કાળી કાળી કોયલની નાના પાટેકર નો હોય એવો છે ભૂકે ભૂકાવી દેખાડે આ નાના પાટેકર નો વાત છે ખરેખર એને હટ કરી શંકર ભગવાને બે પેદા કર્યું ચાલો ભાઈ નામનો એક મહાન શક્તિશાળી તે ઉત્પન્ન થઈ ગયો છે અને હવે ઇન્દ્રપુરીમાં જાય ઇન્દ્રને પાર્થે એમને યાદ આપવા તૈયાર છે જીને જીને પાડ્યો છે એની માના મારો તો નહીં પાડ્યો ને જેવો લોટો ઘણી ભાઈ ખરેખર ઘણા વર્ષોથી આ આદ્યશક્તિની હું સેવા કરું છું હું પૂજા કરું છું કોઈ છતાં મારે કોઈ મંતવ્ય ભરપાર મળતો નથી હું માતાજીની સાચી સાચી ભક્તિ કરું હું માતાજી મને કોઈ સાચો ભરતાર આલે એવી હું આરાધના માને કરું જય આદ્યશક્તિ ઓ આદ્યશક્તિ આમાં હું તારી માટે પસંદ છું ઘણા વર્ષોથી તારી સેવા કરું છું મારે સાતો ગુરુવાર ભરતાર જોઈએ ભરતાર જોઈએ તો જા સવારમાં તું પૂજા કરી અને પાછી જાય
અને સામે જે મળે એને તું માળા બાળજો, એ તારો પતિ થશે. ભલે માં બોલે માત કી જય. ખરેખર આ પર પુરુષ મારી સામે આવે છે, એક મારો વરદાન લાગે છે. માટે લાવ તેમને હું ઊભા રાખીને પૂછું. હે કન્યા, તમે કોણ છો? મારું નામ છે વનરામ. હું એક આદ્યશક્તિની ઉપાસના કરી માતાજીનું વરદાન પામી છું. માટે જે પહેલો પુરુષ સામે આવે તે મારો વરદાન, કે હું માતાજી પાસે વરદાન માંગી છું. માટે સવારની ભાઈ પહેલા પુરુષમાં તમે છો, એટલા માટે પહેલો પુરુષ તમે હોવાથી મારા વરદાન તમે છો. સારું. પણ વંદા, અત્યારે હું યુદ્ધમાં જાઉં છું, તો હું યુદ્ધમાં જઈ રહ્યો છું, તો શું કરું અત્યારે? તો અત્યારે સ્વામીનાથ, ભલે તમે યુદ્ધમાં જઈ રહ્યા હોય તો લાવો બે ઘડી બે આનંદ કરી અને પછી તમે સદા યુદ્ધમાં જજો. હું તમને રોકીશ નહીં. માટે હું તમારી સાથે બે ઘડી આનંદ કરવા માંગુ છું. પધારો પધારો મારા જગન્નાથ પ્યારા, પધારો 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 મારા જગન્નાથ પ્યારા, પધારો. આવું છું મારી નંદ રાણી, આવું છું મારી નંદ રાણી. સદા સેવા મેં તો અંબાન કીધી, સદા સેવા મેં તો અંબાન કીધી, તો હવે છું ગુણવંતોલાલ. પધારો પધારો મારા જગન્નાથ પ્યારા, પધારો. સદા શિવાને શિવની કરી, સદા સદામે શિવની કરી. ત્યારે મળ્યા છો તમે નકળ રાણી, ત્યારે મળ્યા છો તમે નકળ રાણી. સ્વામિનાથ, તમે ઈધે જાઓ ભલે જાઓ, પણ મારી એક તમને વિનંતી છે. આ પુષ્પમાળા છે. પુષ્પમાળા એવી છે કે આદ્યશક્તિથી વરદાનથી મળેલી છે. જ્યાં લગીને આ પુષ્પમાળા તમારા ગળામાં કરમાશે નહીં, ત્યાં લગીને તમારું કદાપી મૃત્યુ નહીં થઈ શકે અને તમારો વિજય થશે. માટે આ પુષ્પમાળા તમને ફેરવું છું. હવે તમે ઈધે જઈ શકો છો. હું તમને રજા આપું છું અને તમારી રાહ જોઈ અહીંયા તમારી રાહ જોઈ રહી. હવે મને મારી વૃંદાનું વરદાન મળ્યું છે, તો કોઈની તાકાત નથી આ ત્રિભુવનમાં મને હરાજય કરવાની. કોઈની તાકાત નથી. કોઈ તાકાત નહીં. અમારું કહેવાનો મતલબ એવો નથી. ના સમજા છોકરા છે, કેસેટ ઘૂસી જાય, લોસા પડી જાય તો ભૂલ શું મારી માફ કરજો. છોકરા જા ભવ્યા બધા હોય ને ધીરા ધીરા બધા મળતા શું થતું આવે. Thank you.
બસ મારે યુદ્ધ જોઈએ એટલે યુદ્ધ જોઈએ. શંકર હોય કે મારે યુદ્ધ જોઈએ. યુદ્ધ બતાવો મને, મારા ભોજાઈઓમાં બળ મારતું નથી. મારે યુદ્ધ જોઈએ છે. મારે યુદ્ધ જોઈએ છે. ઇન્દ્રરાજા જોતું તો તારી ભૂજાઓમાં બળ માગતો નતો. આ યુદ્ધ આવ્યો લડવા તૈયાર થઈ ગયા. યુદ્ધ આવ્યો. તૈયાર થા. તૈયાર થા. તૈયાર. ઇન્દ્રરાજા તૈયાર થા. જલેદર તૈયાર થઈ ગયા. તૈયાર થા. ઊંચે નીચે તારા ખરખરે. ઊંચા જોઉં તો તારા ખરખરે. તારી જેવા રાકા તો પગમાં પડીને ચાલતા થઈ જાય. બસ તો શું ભારત મારા ઇન્દ્ર ઉપર જ્યાં સળગે મારા ઇન્દ્રને બળ જોઈએ છે, યુદ્ધ જોઈએ છે. અરે કાકા કોઈ એવું મળી નથી. બસ મારે યુદ્ધ એટલે યુદ્ધ જોઈએ. તારી તાકાત નથી મારી સામે. ભગવાન જેવા દેવો નાશ થઈ ગયા અને તું મારા પગની નથ બરોબર છું. છોકરા અને યુદ્ધ માંડ. છોકરા તારા મોઢે દૂધ ગંધાય બેટા નાઈ જા. બહાર નહીં ખવાય. તમારી ભોજાઈઓમાં મારા બળ મારતું નથી. અને જેવા માયલા મારી મારે પગ ફરીને ચાલ્યા જાય. જો સાંભળો કૂતરું જ્યારે ખડખાય ઓ આપવાનું થાય તારે અને માણા જ્યારે ખાવાનું ખબર દેવથી માર ખાવાનો ત્યાં આ ઈંગળાને માર ખાવો છે ધરી ત્યાં ખા
મારી દેવનો ખબર ન ખાતું ખરી બોલા ઘરમાં ઉંદરા માર્યા તો ભાઈ રોય છે ને રોય રોય ભગવાન કી તમારો વારો આવી ગયો છે તમારું કર્યું મારી આગળ તમે શાંતિ રાખો મને કેવા દો મારો બેટો શંકરિયો આગના કમાણાથી ફાઈટ તારી વાત બેટા છોકરા તારી વાત છે આ લોકોના ટાકાની પૈસા નહીં લઈને બડા વાત કરી બેટા શંકર ભગવાન તમારે કૈલાસપુરી છોડીને જવું છે કે મારા ચરણોમાં પડીને જવું છે અમારે કૈલાસપુરીમાં જવાનું છે વાર છે તો હોશિયાર થઈ જા અને આપણી આ મારી સામે હોશિયાર થઈ જા હોશિયાર થઈ જા શંકર પાસે જે માંગ્યું તેનું પરિણામ તેને મળી ગયું છે મારો બેટો મારી વાત બોલો આ હવા વ્યાલો છે ક્યારા ખંચર પ્યારી ખાઈ ખાઈ પાટ મારી જાય મારો બેટો મારી કાલે કાનો બેટા એક
હે ભગવાન 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 અમને બચાવો, અમને બહુ માર્યા. હે દેવો શું સંકટ તમારી પર આવી પડે છે? શંકરનો કોઈ પાર નથી રહ્યો મારી પર. અમને મારી મારીને હવે કઈ નાખ્યા તોડી નાખ્યા છે. દેવો આ બધું થવાનું કારણ ઇન્દ્રદેવ તમે જ તેના કારણ થવાનું છો. કારણ કે તમારે કહવામાં વર માતું નથી. તમારી ગમનના કારણે જ આ સંકટ આવી પડ્યું છે અને એ સમગ્ર દેવોને ભોગવવું પડ્યું છે. પ્રભુ અમને બચાવી લો, અમારી ભૂલ થઈ જાય. તો દેવો એનો એક જ ઉપાય છે. હું અંતર ધ્યાનથી જોઈને તમને બતાવું કે જલંધરનો રાક્ષસ એ ભોળાનાથના એમના અંશમાંથી પેદા થયેલો છે. માટે એ રાક્ષસ વનરા નામની જે સ્ત્રી છે એની ભરથાર એ અંબામાની ભક્ત છે અને એને વરદાન મળ્યું છે કે જે પુષ્પમાળા એને પહેરાવી છે એના પતિના ગળામાં જે પુષ્પમાળા છે જ્યાં સુધી એનો શેર ભંગ નહીં થાય ત્યાં સુધી કોઈ દેવ તેને મારી શકે તેમ નથી. તો ભોળાનાથ તમને હું આજ્ઞા આપું છું કે જલંધરનું શેર બંધ થાય એ માટે આપ પોતે જાઓ અને કઈ યોજના બનાવો કે જેથી તેનું સતીપણું દૂર થાય. એનું શેર બંધ થશે તો જ તેનું મૂર્તિ નક્કી છે, બાકી તો કયા છે એનું મૂર્તિ થાય એમ નથી. હા હા તો ભોળાનાથ આપ જાતે જાઓ. આ જાતે જ શંકર ભગવાન શંકર ભગવાન તમે તો બહુ ફરી લાયા બહુ છત પાર મારી બધું નો શંકર ભગવાન કેટલો ખેંચે ચાલો એટલે મેં તો થોડો ખાઈ તો બરાબર ખરેખર હવે વેદ કરતો કરી શંકર ભગવાનને વિષ્ણુ પરમાત્માએ કીધું કે જાનવરનું રૂપ ધરો અને વેદ બોલતો કરો અને વેદ બોલતો કર્યા પછી વનરા કને જાય તો વનરાનું શેર ભંગ થાય તો જાનવરનું મોત થાય છે. અને શંકર ભગવાન શેર ભંગ કરવા માટે વનરાનું વેદ બોલતો કરી અને વનરા પાસે જવા નીકળી પડ્યા છે. અરે બેન હા કોક આપણા ગામના સીમાડે અને મંદિરે કોક બેન એવો સાધુ આવ્યો છે તે બધું જરૂર બાકી તો આપણે જઈશું. હા લેવાનું જોઈએ. આ તો મારા સસરા થાય. આ તો
તો મને સસરા જેવા લાગે છે. આવો આવો સસરાજી. હા ખરેખર મને ઓળખી છે. આની કરતા તો મરી જવું સારું. હવે આ મારે આવતું જ નથી. જો આ હવો આ હરો પોતાની ઘરમાં આના પોતાના છોકરાની હો આ નાનો હળો ખાસે પડવા આનો તો કઈ જેવા ટુકડા કાઢી નાખવાનું નથી બ્રાહ્મણ સમજતા. એટલે આ એવું નથી કે શંકર ભગવાન એના હાહારા કરીને કેમ આવ્યો. એટલે આપણે બૈરા બધાને સમજી જવાનું. આ બધું અમારી પણ નથી, તમારી ઉપર છે. આવો હાહારો થાય એટલે કરવાનો. ધ્યાન રાખવાની છે. એટલે આ બધું વડે હાથ રિયલી કરવું આપણે. વનરા પાસે શંકર ભગવાન તો ગયા પણ વનરા ત્યાંના છો ઓળખી ગયા. માટે શંકરે નક્કી કરી દીધું આને કરતા માર ખાઈને મરી દો પણ અહીંયા ના આવો. હે દેવો ભગવાન આપ ખૂબ પોતે જયા હતા તો શું થયું? આની કરતા તો મરી જવું સારું. ખરેખર મને એની જાણ હતી. મારે જ કઈ લીલા કરવી પડશે અને આનો ઉપાય મારે જ શોધવો પડશે. કારણ કે હું કેટલું લીલા કરતો આવ્યો છું તો મારે જ એને લીલા કરવી પડશે અને મારે જ કંઈક ઉપાય શોધવો પડશે. તો દેવો તમે જાઓ અને હું જ ઉપાય શોધી કાઢીશ. આ તો એવું કરો. જાઓ. वो साधु समाज में जो छतरी बना दो और पंछी मार दो आपकी
पवन की पानी भरे बाबा सदा भरे जो बच्चा બાપુ જ્ઞાની બાપુ લાગે છે પણ હું શું કહું છું બાપુને તને બાપુ જ્ઞાની છે પણ મારો દીકરો મરી ગયો છે હું બાપુને કેવું અને બાપુ સંકલન કરી શકે છે બાપુ हाँ बोल बच्चा મારો દીકરો મરી ગયો છે तेरा बच्चा मर गया है હા તો સંકલન કરી શકો છો हाँ जरूर संजीवन करूंगा बच्चा હા તો કરો બાપુ जब मैं समाज में जोड़ूं बच्चा શું હે मेरे समाज में आ जा और कांजी का बट्टा और सब बच्चा मर गया है और सब चिपका से जाएगा चल बेटा तेरा घर जा तेरा बच्चा घर हो ઓહો બાપુ પેલા છોકરા જૂતા ધો ગયા जा जा હા હા ચલો तू रंगाई जान बोलमा મારી દાસી જે કહેતી હતી કે નગરમાં નિકલ કેને બાપુ આવ્યા છે એટલે આ બાપુ લાગે છે લાવ લાવ મારા પતિજી વિશે નિકલ કેને બાપુને એક બે શબ્દ કહો બાપુને મારે નમસ્કાર છે कौन है बच्चा दूर रहो ब्रह्मचारी बाबा हूँ दूर रहो मैंने बच्चा दूर रहो મહારાજ મેં જાણ્યું છે કે આપ નિકલ જ્ઞાની છો આપ ઘણા વર્ષોનું જૂનામાં જૂનું ઘણી વસ્તુ આપ જોઈ બતાવો છો તો મહારાજ મારા પતિદેવ नहीं नहीं इसकी का मुख नहीं जोना है बच्चा दूर रहो ब्रह्मचारी बाबा हूँ નહીં નહીં મહારાજ મારી પર કૃપા કરો મારા પતિદેવ ઘણા વર્ષોથી વિજય ગયા છે હજુ તેમનો મને કોઈ હજુ પતો મળતો નથી માટે મહારાજ હું તમને પ્રાણથી જણાવું છું કે મને મારા પતિદેવ વિશે જણાવો तो दूर रहो मैं समाधि में सो रहा हूँ समाधि में सो लो पति बच्चा और लड़की तुम के है हम तुमने के हो आप दूर रहो अरे घर तुम्हारा पति है बराबर ऊंचा में है देखो तुम्हारा धनी का एक हाथ आएगा लड़ी में देखो बच्चा ખરેખર આ તો મારા પતિદેવનો પણ હાથ દેખાય છે શું આ વાત સત્ય છે પણ મારે કેવી રીતે માનવું પણ જોઈ લે બીજી વાત કરીને બતાવો બચ્ચા और ये लड़की बीजो हाथ आयो અરે હા આ તો બીજો પણ હાથ છે બાપુ पति नो पग आयो देख और ये लड़की હા બાપુ જોઈ લેજે समाधि में वो दो बच्चा और वो लड़की काला पति को मस्तकाओ से देखी ले નહીં, આ તો મારા પતિનો પ્રાણ છે મસ્તક છે ખરેખર મારા પતિ આ સૃષ્ટિમાં રહ્યા નથી લાગતા માટે મહારાજ હવે હું જેવી હતી એવી એકલી થઈ ગઈ છું હવે આનો કઈ ઉપાય नहीं नहीं दूर 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 तुम ब्रह्मचारी बाबा है दूर मेरे पास नहीं दूर दूर નહીં બાપુ હવે આ જગતમાં મારું તમારી સિવાય કોઈ નથી नहीं दूर 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 માટે તમને હું મારા પતિદેવ માનું છું ब्रह्मचारी बाबा हूँ ब्रह्मचारी बाबा हूँ મારે તો પણ હા એવડા લક્ષણ કાજે મારે આ યોજના કરવી પડી હતી સમગ્ર દેવોના હિત માટે મારે આ યોજના કરવી પડી હતી અને તારું શેર બંધ થશે તો તારા પતિનું મૃત્યુ થાય માટે મારે આ યોજના કરવી પડી શું મારી સાથે ભગવાન થઈને તમે કપટ રમ્યા તમે મારા ભગવાન તરીકે તમે મારી સાથે કપટ રમ્યા છો હું પણ સતી છું મારે પણ વરદાન છે તમે જો ભગવાન કહીને આ કપટ રમી શકતા હોય તો હું તમને સલાહ આપું છું
કે તમે બધાની થઈ મૂર્તિ થઈને તમે ભૂંજાશો એવો મારો તમને સલામ છે. સમગ્ર દેવોના હિત કાજે મારે યોજના કરી પડતી વગર વિચારે તમે મને શ્રાપ આપ્યો છે તો હું પણ તમને શ્રાપ આપું છું તમે તુલસી બની જશો. ખરેખર માટે શાંતિથી બેઠા તમારી મહેરબાની.